નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 16મો છે। પાઠનું નામ છે સ્વચ્છતા આપણું કામ। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે। વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, પ્રશ્નના જવાબ લખો। પહેલો પ્રશ્ન, તમારા ઘરની સાફ સફાઈ માટે તમે શું કરો છો? તો મારા ઘરની સાફ સફાઈ માટે સવાર સાંજ કચરો વાળવામાં આવે છે, તેમજ પોતા કરવામાં આવે છે। બીજું, તમારા ઘરે શૌચાલયની સફાઈ કોણ કરે છે, ક્યારે? મારી મમ્મી કરે છે, જે દરરોજ સવારે। ત્રીજો પ્રશ્ન, કોઈ વિસ્તારમાં આવેલી ગટર લાઇન કેમ ખોલવામાં આવતી હશે? તો કોઈ કારણોસર ગટર લાઇન બંધ થઈ ગઈ હોય તો તેને ફરીથી શરૂ કરવા માટે ખોલવામાં આવે છે। ચોથું, તમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈનું કાર્ય કઈ સંસ્થા દ્વારા થાય છે, કેવી રીતે? તો મારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે, તેઓ મશીનરીનો ઉપયોગ કરે છે। ગટરની સફાઈ એ આપણું સહિયારું કાર્ય છે તેવું લોકોને કેવી રીતે સમજાવશો? તો આપણે સૌ ગટરનો ઉપયોગ કરીએ છીએ, તેની સફાઈ કરવાની જવાબદારી પણ આપણા સૌની છે, તે રીતે સમજાવીશું। પ્રશ્ન 2, તફાવત લખો। પોતાના ઘરની સ્વચ્છતા અને જાહેર સ્થળોની સ્વચ્છતા। તો પોતાનું ઘર સ્વચ્છ હોય છે, જાહેર સ્થળો ગંદા હોય છે। ઘરની સ્વચ્છતા ઘરમાં રહેતા સભ્યો દ્વારા કરવામાં આવે છે, જાહેર સ્થળોની સ્વચ્છતા કરવા માટે સફાઈ કામદાર રાખેલા હોય છે। ઘર સ્વચ્છ રહે તે માટે બધા સભ્યો ઘરની કાળજી રાખે છે અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા કોઈ કાળજી લેતું નથી। ખોટો શબ્દ ચેકી નાખવાનો છે। પહેલું, તળાવના પાણીનો ઉપયોગ, તો અહીંયા પીવા ચેકી દેવાનું છે, ખેતી માટે કરી શકાય। બીજાની અંદર તળાવ પાસે ચેકી દેવાનું છે। ત્રીજાની અંદર સામૂહિક ચેકી દેવાનું છે અને ચોથાની અંદર આ ચેકી દેવાનું છે। પ્રશ્ન 4, વિધાનો ખરું છે કે ખોટું તે લખવાનું છે। ખરું હોય તો ખરાની નિશાની, ખોટું હોય તો ચોકડીની નિશાની। પહેલું, જાહેર સ્થળની સ્વચ્છતા રાખવી એ સામૂહિક જવાબદારી છે, જે વિધાન ખરું છે। બીજું, સ્વચ્છતા અભિયાન એ સરકાર દ્વારા ચાલતો કાર્યક્રમ છે, આ વિધાન પણ ખરું છે। ત્રીજું, થાળીમાં ભોજન એઠું છોડવું એ સારી ટેવ ગણાય, ખોટું, બધું ખાઈ જવાનું। ચોથું, સાવરણો, કચરાપેટી, સુપડી એ સ્વાસ્થ્યને લગતી સામગ્રી છે, ખોટું। અને પાંચમું છે, વિશાલ પેન્સિલ છોલી તેનો કચરો બાજુના વિદ્યાર્થીના દફતર નીચે સંતાડે છે, ખોટું। વિકલ્પનો ક્રમ લખવાનો છે। પહેલું, ધાર્મિક સ્થળના અન્ન ક્ષેત્રમાં જમવાના સમયે આ પ્રમાણે વર્તન કરીશું, ઓપ્શન ડી, તમામ। બીજું છે, શાળામાં ચાલતી બાલ સંસદ કઈ જવાબદારી સંભાળતી હશે, ઓપ્શન ડી, તમામ। ત્રીજું છે, સફાઈ કામદાર સાથે કેવો વ્યવહાર રાખીશું, ઓપ્શન બી, સન્માનજનક। ચોથું છે, કયું કામ કરવાથી લોકોમાં સ્વચ્છતાના ગુણ કેળવાશે, ઓપ્શન ડી, આપેલ તમામ। અને પાંચમું છે, ગટર ઉભરાવાથી આજુબાજુના વિસ્તારમાં શું અસર થશે, ઓપ્શન ડી, આપેલ તમામ। પ્રશ્ન 6, અલગ પડતા શબ્દ પર ગોળ કરવાનું છે। તો અહીંયા ડૉક્ટર, પેન્ટર, સફાઈ કામદાર આ બધા કારીગરો છે, જ્યારે આ છે વાહન છે, ટ્રેક્ટર।
બીજાની અંદર ઝાડુ, પોતું, સુપડી સફાઈ માટેના સાધનો છે. આ વેલણ રસોઈ માટેના છે. ત્રીજાની અંદર નેલ કટર, સાબુ અને શેમ્પૂ નાહવા માટે ઉપયોગમાં આવે છે. આ સુડી છે, અલગ પડે છે. અહીંયા શૌચાલય, વોશ બેસિન અને નળ સ્વચ્છતા માટેના સાધનો છે. અહીંયા નદી અલગ પડે છે. પ્રશ્ન 8. આપેલા ચિત્રો ઓળખી તેનું કાર્ય જણાવો. ચિત્રો તમારે જોવાના છે. સુપડી છે, સાવેણો બાળવા માટે. સુપડી કચરો ભરવા માટે. આપણા ઘરે કચરો એકઠો થયો હોય ત્યારે આ ગાડી નગરપાલિકાની અથવા મ્યુનિસિપાલિટીની ગાડી કચરો લેવા ઘરે આવે અને આ પોતું છે. તો સુપડી સફાઈ કરતા નીકળેલો કચરો ભરવા ઉપયોગી. સાવણો મેદાન ફળિયાની સફાઈ માટે. કચરાવાન કચરાને એકત્રિત કરી વાહનનો ઉપયોગ થાય છે. ઊભું પોતું ઘરમાં કે જાહેર સ્થળે પોતું કરવા માટે ઉપયોગી થાય છે. તો આ પ્રમાણે તમે લખી શકો. હવે પ્રોજેક્ટ વર્ક છે. તમારી શાળામાં કયા ધોરણના વર્ગખંડમાંથી વધુ કચરો નીકળે છે તે જાણો તથા તેના કારણો નોંધો અને ઉપાય શોધો. તો એ કારણો તમારે જાણવાના છે, અહીંયા લખવાનું છે અને તેનો ઉપાય પણ લખવાનો છે. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.